હજુ પણ 1 કલાક બારે છે। અમદાવાદમાં 4 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 1 કલાકમાં અમદાવાદમાં હજુ પણ અતિભારે વરસાદ ખાબકી શકે છે। ત્યારે અમદાવાદમાં ચારેકોર રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ છે। રસ્તા પર જળબંબાકારથી જનજીવન પણ પ્રભાવિત થયું। શેલામાં વરસાદી પાણીમાં જે બાળકો છે તે પણ ફસાયા છે। જે શાળાએ બાળકો ગયા હતા, જેમને શાળા સવારની હતી, તે બાળકો પણ વરસાદી પાણીના કારણે ફસાયા છે। જે વાલીઓ છે તે ભારે જહેમત બાદ ત્યાંથી પોતાના બાળકોને બહાર કાઢવા માટે મજબૂર બન્યા છે। કેડ સમા પાણીમાં, ઘૂંટણ સમા પાણીમાં બાળકોને ખભે ઊંચકીને બહાર કાઢવામાં આવી રહ્યા છે। બાળકોને જેસીબીની મદદથી સલામત સ્થળે હાલ અત્યારે પહોંચાડવામાં આવ્યા છે। ત્યારે હજુ પણ 1 કલાક અમદાવાદ માટે ભારે 4 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અને અમદાવાદમાં ચારેકોર તમામ રસ્તાઓ કે જ્યાં જળજમાવડો જોવા મળી રહ્યો છે, બાળકોને શાળાએથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે। જેસીબીની મદદથી બાળકોને શાળાએથી ભરાયેલા પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી છે, કારણ કે અનેક સ્કૂલ બસો જે વરસાદી પાણીને કારણે ફસાઈ છે। વિદ્યાર્થીઓ કઈ રીતે સલામત રીતે નીકળી શકે તે માટે પણ મહા મહેનત કરવામાં આવી રહી છે। પ્રશાસનની જે પોલ છે તે ખોલી દીધી છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના આ શેલા વિસ્તારમાં, જ્યાં આકાશ રેસિડેન્સી આવેલી છે અને આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ કમરસમા પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકો છે કે જે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેક સ્કૂલના બાળકો છે કે જે અટવાયા છે। ખાસ કરીને વાલીઓમાં પણ એક ચિંતાનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે અંદર કોઈ પણ વાહન અંદર આવી શકે તેવી પરિસ્થિતિ નથી। એ પછી 2 વ્હીલર હોય કે પછી 4 વ્હીલર હોય, કોઈ પણ વાહન અંદર આવી ના શકે। માત્ર બસ કે પછી જેસીબીનો પણ સહારો લોકો લેતા હોય છે। આપ જોઈ રહ્યા છો સોસાયટીની બહાર લોકો છે કે જે વાહન ચાલકોને મદદે આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે એક યુગલ છે કે જે પોતાના નાના બાળકને પોતાના ખભા ઉપર લઈને આવી રહ્યા છે, કારણ કે પાણી એટલી હદે અહીંયા આગળ છે કે બાળક પણ ડૂબી જાય તેવી પરિસ્થિતિનું જે નિર્માણ છે તે થઈ શકે છે। આપ જોઈ રહ્યા છો આ સોસાયટીની આજુબાજુમાં ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે, ક્યાંક જેસીબીનો સહારો લેવા મળી રહ્યો છે, તો ક્યાંક લોકો પોતાના બાળકો છે કે જેમ સુરક્ષિત રીતે ઘરે આવે તેના માટેની જે તકેદારી છે તે અહીંયા આગળ લેવામાં આવી રહી છે। કમરસમાં જે પાણી છે તે ભરાઈ ગયા છે, લોકો મદદે આવી રહ્યા છે। ભાઈ, કેટલી મુશ્કેલી પડી રહી છે આ વિસ્તારમાં? અમે 8 થી 10 બસો એવી રીતના સ્ટુડન્ટ માટેની અમે આમથી આમ કન્વર્ટ કરીએ છીએ। 11 વાગ્યાથી લઈને આજે 3 વાગ્યા છીએ, ત્યાં સુધી અમે આને આ જ પોઝિશનમાં છીએ અને પાણી એટલું છે કે કોઈ વ્હીકલ કે કોઈ બસ સ્કૂલવાળાની આવી નથી શકતી અને બધી આમથી આમ રોકાય છે। એટલે એમને શિફ્ટિંગ કરવા માટે અમે આખી ટીમ ઊભી કરીને ક્યારના હેલ્પ આપીએ છીએ। બાળકો અટવાયેલા છે, બાળકોને કઈ રીતે? ખાસ તો બાળકો ખૂબ અટવાઈ ગયા છે। સ્કૂલ બસ આવતી નથી અને નાના બાળકો આ બધા અમારા સોસાયટીના લોકો જે ટ્રેક્ટર મળે કે જેસીબી જે કંઈ વાહન મળે એમાં લેવા માટે બાળકોને લેવા જાય છે અને આ સોસાયટી આગળ આટલું કમર સુધી પાણી ભરાઈ ગયું છે। ખાસ કરીને સ્કૂલના બાળકો માટે ચિંતાનો વિષય છે। તો સ્કૂલના બાળકો મોટા ભાગે અટવાયા છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ એક ભાઈ પોતાની દીકરીને ખભા ઉપર લઈને આવી રહ્યા છે। જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અહીંયા આગળ નાનું બાળક તો નીકળે તો ડૂબી જ જાય, બેન આરામથી ડૂબી જાય। અને અમે અમારા છોકરાને અત્યારે માણમાં ટ્રેક્ટરને બોલાવીને ટ્રેક્ટરથી લઈને આવ્યા છીએ। 2 કલાકમાં અમે અમારા ઘરે પહોંચ્યા છે બેન। બહુ બુરી સ્થિતિ છે અને સ્કૂલવાળો ફોન કરી નાખે છે કે તમે તમારા છોકરાને લઈ જાઓ, બીજું સ્કૂલવાળા કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। 10 વાગ્યાની આ જ પોઝિશન છે। 10 વાગ્યાથી પાછળ શાંતિ એશિયાટિક સ્કૂલ આગળ આખું માણસ ડૂબી જાય ને એટલું પાણી છે ભરાયેલું। જ્યાં જોવો ત્યાં કમરબંધ પાણી જે ભરાયા છે, જેના કારણે લોકોને મુશ્કેલી પડે છે। બેન, કેટલે સુધી ચાલતા આવ્યા છો, કારણ કે ખૂબ જ પાણી ભરાઈ ગયા છે? ઓર્ચિડ સ્કાયથી પૂરા ચાલીને આવીએ છીએ। અચ્છા, કેટલી મુશ્કેલી પડે છે? બહુ જ મુશ્કેલી પડે છે, એક પણ વાહન નથી મળતું, કઈ રીતના કરવાનું? કારણ કે અહીંયા આજુબાજુમાં કોઈ વાહન નીકળી શકે તેવી કોઈ જ પરિસ્થિતિ અહીંયા આગળ જોવા નથી મળી રહી। આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે નાના બાળકો છે કે તેમને મુશ્કેલીનો જે સામનો છે તે સતત કરવો પડી રહ્યો છે, કારણ કે અહીંયા આગળ પાણી એટલી હદે ભરાઈ ગયા છે। આ ક્લબ O7 વાળો જે રોડ છે તે છે અને બાળકો છે કે જે અહીંયા આગળ અટવાયેલા હતા ને
લોકોને પારેવાર મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. કરોડોના ખર્ચે અહીંયા આગળ જે ડ્રેનેજ સિસ્ટમ નાખવામાં તો આવી, પણ માત્ર ને માત્ર જ્યારે વરસાદ આવે ત્યારે અહીંયા આગળ પાણી ભરાઈ જાય. અહીંના MLA દર વખતે કહેતા હોય છે કે ભલે 5 વર્ષ તમને પાણીમાં જોવા મળ્યું શેલા વિસ્તાર, પણ હવે નહીં જોવા મળે. તો આપ જોઈ રહ્યા છો કે આ વિસ્તારમાં સૌથી વધુ જે મુશ્કેલી છે કે જે અહીંયા આગળ જોવા મળી રહી છે. બેન, કેટલા સમયથી બાળકની રાહ જોતા હતા? 2 કલાકથી. હા, સામાન્ય રીતે કેટલા વાગે આવતું હોય છે બાળક? 12:30 આવી જાય છે રોજે. હા, અત્યારે ઠેઠ આવ્યો. કેટલું ટેન્શન થાય છે, કારણ કે ઘરની બહાર તો વાહન જ ના નીકળી શકે. ના, હું અહીંયા જ ઊભી હતી ક્યારની, બસની પણ અપડેટ બી નથી એક બી. એવું થતું હતું. કેટલી ચિંતા થાય? બહુ જ. હું ક્યારની અહીંયા જ ઊભી છું 2 કલાકથી. આ બેન છે કે છેલ્લા 2 કલાકથી પોતાના બાળકની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે પોતાનું બાળક અહીંયા આગળ આવે. આપ જોઈ રહ્યા છો, અત્યારે પણ આપ આ દ્રશ્ય જોઈ શકો છો. બાળકોને અહીંયા આગળ JCBથી લાવવા માટે મજબૂર થઈ ગયા છે, પણ ઓડા પ્રશાસનમાં પાણી પણ નથી હલતું. આ મજબૂરી છે અમદાવાદના આ શેલા વિસ્તારના સ્થાનિકોની. આજે સૌથી મોટી જે મજબૂરી છે તે જોવા મળી રહી છે. જીવના જોખમે આપણે કોઈ પણ બાળકને આ રીતે તો JCBમાં બેસાડતા 100 વાર વિચાર કરતા હોય છે, પણ અત્યારે આ બાળક છે કે જેમને અહીંયા આગળ આ રીતે લાવવામાં આવી રહ્યા છે, JCBનો જે સહારો છે તે અહીંયા આગળ કરવામાં આવી રહ્યો છે. સતત લોકોની મુશ્કેલી છે કે જેમાં વધારો થયો. ભાઈ, આ કેટલી મોટી મજબૂરી JCBનો સહારો લેવો પડી રહ્યો છે? બહુ બધા છોકરાઓ પણ ફસાઈ ગયા છે અને આ દર વર્ષે આ રીતના હોય છે. બરાબર, અત્યારે બધા રસ્તા નવા બન્યા તો પણ ત્યાં ખાડા બનવા પડ્યા છે, એટલે બહુ જ અહીંયા આગળ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખૂબ જ મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે બાળકો છે કે જે અત્યારે JCBમાં બેઠા છે, કારણ કે કમરસમાં જે પાણી છે તે ભરાઈ ગયા છે. અનેક સ્કૂલ બસ છે કે જે રસ્તા ઉપર બંધ પડી છે. ભાઈ, કેટલી મોટી મજબૂરી છે કે અહીંયા આગળ JCBનો સહારો લેવો પડી રહ્યો છે. બહુ જ પાણી છે, બહુ જ પાણી છે. છોકરાઓને આજે રેસ્ક્યુ કરવાની વારી આવી છે. બાળકોને અહીંયા આગળ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો છે. આપ જોઈ રહ્યા છો, અનેક બાળકો છે કે જે ચાલીને આવી રહ્યા છે. ઘરના જે વાલીઓ છે કે જે ચિંતામાં, એટલે કે ઓડા પ્રશાસનના પાપે વાલીઓ છે કે જે ચિંતામાં મુકાયા છે અને લોકોની જે મુશ્કેલી છે તેમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે. ભાઈ, કેટલી મુશ્કેલી અહીંયા આગળ જોવા મળી રહી છે? છેલ્લા બે કલાકથી વરસાદ પડેલો છે અને સિચ્યુએશન આમની આમ જ છે. છોકરાઓ સ્કૂલમાં અટવાયેલા છે 2 કલાકથી. 3 થી 4 ફેરા ટ્રેક્ટરના મારેલા છે. સામાન્ય ગાડી ચાલી શકે એમ નથી. સિચ્યુએશન તમે જોઈ શકો છો. ભાઈ, ડ્રેનેજ સિસ્ટમ તો આપણે નંખાઈ દીધી. કરોડોના ખર્ચે નવો રસ્તો બનાવેલો છે, ડ્રેનેજ સિસ્ટમ નાખેલી છે, છતાં સિચ્યુએશન ગયા વખત કરતાં પણ આ વખતે વર્સ્ટ થઈ ગયેલી છે. તો કરોડોનો ખર્ચો કરે છે ક્યાં સરકાર? કરોડોનો ખર્ચો અત્યારે પાણીમાં જોવા મળી. પાણીમાં જોઈ રહ્યા છો તમે. સિચ્યુએશન બધી પાણીમાં જ છે અત્યારે. સરકારના રૂપિયા પણ પાણીમાં છે, કોન્ટ્રાક્ટરો ખાઈ ગયા છે, એ બધું પાણીમાં. તો અહીંયા શેલા વિસ્તારના જનતાનો જે આક્રોશ છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે, કારણ કે જે કરોડોનો ધુમાડો કરવામાં આવે છે તે પાણીમાં જ જોવા મળી રહ્યો છે. અને સાથે જ અહીંયા અનેક લોકો અટવાયેલા છે. અહીંની જનતા કેટલી પરેશાન? પાણીની સ્થિતિ તો તમે જોઈ રહ્યા છો. આ JCB વાળા ભાઈ છે અમારી, જેમને અમારી હેલ્પ કરી અને છોકરાઓને રેસ્ક્યુ કરવામાં બહુ મદદ કરી અમારી. એના પહેલાં એક મોટી બોલેરો લઈને અમે શાંતિ એસેટિક સ્કૂલ ગયા, ત્યાંથી છોકરાઓને ભર્યા. પછી LDR સ્કૂલ ગયા, ત્યાંથી ભર્યા. બહુ કેટલા બાળકો અટવાયેલા છે? લગભગ 100થી વધારે બાળકોને તો અમે રેસ્ક્યુ કર્યા છે. આજે તો કોઈ ઓફિસ પણ નથી ગઈ. કોઈ ઓફિસ જવાની જગ્યા જ નહીં. ગાડીઓ ક્યાંથી જશે? અમારી ગાડીઓ બી નહીં જશે. 2 ગાડીઓ તો બંધ કરીને ધક્કા પડીને અંદર લાયા ગાડીઓને. પ્રશાસને કરોડોના ખર્ચે આ ડ્રેનેજ સિસ્ટમ તો નંખાઈ દીધી, પણ અત્યારે તો પાણીમાં જ ગરકાવ છે. હવે તો એના ઉપર શું કમેન્ટ અપાય? જો છે તમારા સામે જ છે. એમાં પહેલાં કરતાં પરિસ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે અત્યારે. પહેલાં એટલું પાણી નહીં ભરાતો તો ક્યારે બી અમારા આકાશના અંદર પાણી નહીં આવ્યો તો. અત્યારે જો તમે આખો પાણી બેઝમેન્ટમાં અમારો પૂરો ફૂલ થઈ ગયો છે. તો
આખે આખું બેઝમેન્ટ છે કે જે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે આ જે મહિલાઓ છે કે જે ભારે જહેમત ઉઠાવીને અહીંયા આગળ સોસાયટીમાં અહીંયા આગળ આવી રહી છે. બાળકો તો હેરાન પરેશાન, પરંતુ મહિલાઓ પણ અત્યારે હેરાન થઈ ગઈ છે. આપણે મહિલાઓ સાથે પણ વાત કરીશું, કારણ કે અહીંયા કમરસમા પાણી, કોઈ નાનું બાળક ઘરની બહાર ના નીકળી શકે તેવી પરિસ્થિતિ છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે. મહિલાઓ સાથે પણ આપણે વાત કરીશું, કારણ કે લોકો છે કે જે સ્કૂલે સ્ટડી કરાવીને અહીંયા આગળ આવી રહ્યા છે તેમની સાથે વાત કરીશું. બેન, કેટલી મુશ્કેલી અહીંયા આગળ જોવા મળી રહી છે આપને? અમે બહુ મુશ્કેલી ફેસ કરી રહ્યા છે. છોકરાઓને સ્કૂલથી લાવવામાં બહુ વાંધો પડ્યો છે. બસીસ બંધ થઈ ગઈ છે, બસીસ પણ આવતી નથી. એ બહુ જ ઉપાધિ થઈ ગઈ છે. મારો ક્વેશ્ચન એએમસીને અને ગવર્મેન્ટને એ છે, શું કામગીરી કરવામાં આવી? આ ઓડાનું છે. હા, ઓડાનું છે બરાબર. તો એમાં શું કામગીરી કરવામાં આવી કે 2 કલાકના વરસાદમાં આ હાલ થયો છે? કહેવા ખાતર આપણે શેલાના પોશ એરિયામાં રહીએ છીએ તો પણ આ હાલ છે. આઈ વોન્ટ કે મારા જે હાર્ડ અર્ન મની હું ટેક્સમાં પે કરી રહી છું એનો હિસાબ જોઈએ છે મને. શું આની માટે આપણે ટેક્સ પે કરી રહ્યા છીએ? આ ગવર્મેન્ટનો હાલ છે. અમે એઝ અ લેડીઝ છોકરાઓને લેવા જઈએ, છોકરાઓ ફસાઈ ગયા છે. શું કામ કર્યું છે ઓડાએ 2 કલાકના વરસાદમાં? વી આર સ્ટક લાઈક એન્ડલેસ સિચ્યુએશન. શું કરવાનું આમાં? કોણ હેલ્પ કરશે? અને પેરેન્ટ્સ બહુ ચિંતામાં હતા. લોકો પોતાના બાળકોની રાહ જોઈ રહ્યા છે. અમે પોતે રાહ જોઈ રહ્યા છે. માંડ સ્કૂલથી અમે જેમ તેમ છોકરાઓને લાયા છે. બસ બી આવવા માટે રેડી નથી. જો બસીસ બંધ જ થાય છે તો શું કરવાનું આ સિચ્યુએશનમાં? કેટલા કિલોમીટર સુધી આવી જ પરિસ્થિતિ તમે જોઈ છે? હમણાં હું 1.5 કિલોમીટર મારી છોકરીને લેવા ગઈ, 1.5 કિલોમીટર સુધી આવી જ છે. કમર સુધી પાણી છે. છોકરાઓ ચાલીને બી આવી નથી શકતા, એવો હાલ છે. હું પોતે મારી છોકરીને સ્કૂલથી લાવું છું ને આ હાલ છે. જોઈ લો, શું કરવાનું? તો પ્રશાસન છે તે ખાડે ગયું છે અને આ વાલીઓનો જે આક્રોશ છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વિસ્તારમાં જ્યાં નજર પહોંચે ત્યાં જ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.